નમસ્કાર. નમસ્કાર. માન્ય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે આપ શ્રી એલજી હાઈસ્કૂલની અંદર જે પ્રોગ્રામ રાખ્યો છે રક્તદાન, શું કહેશો? આજે કેવું લાગી રહ્યું છે? ભાવસરભાઈ, સૌપ્રથમ તો તમારો આભાર. આજે સમગ્ર ગુજરાતમાં અમારા કર્મચારી મહામંડળ, જેમાં આરોગ્ય, પોલીસ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, આ તમામ મહામંડળોએ ભેગા થઈને આખા ગુજરાતના તાલુકા પ્રમાણે શહેરમાં પણ એમ થઈને 300 ઉપરાંત સેન્ટરો એસ્ટાબ્લિશ કર્યા. દરેક સેન્ટર પર લઘુત્તમ એક ટાર્ગેટ છે. અમારા સેન્ટરનો ટાર્ગેટ 500 યુનિટનો છે અને અત્યારે અમારી 125 યુનિટ થયા. હવે આ કારણ એ છે કે વર્લ્ડ રેકોર્ડ 70,000 લગભગ 70,000 યુનિટનો છે, એ અમારે તોડવો છે ને અમારે એક નવો કીર્તિમાન સ્થાપિત કરવો છે. આની આગળ અદાણી ગ્રુપ દ્વારા એક બહુ સરસ કેમ્પનું આયોજન થયેલું ને એમાં 31,000 ની આસપાસ યુનિટ થયેલા. અને આજે જો સરકારી કર્મચારીઓ, તેમના સગાવાલાઓ જો યુનિટ યોગ્ય રીતે આપશે તો મિત્રો એક ખૂબ જ મોટો વર્લ્ડ રેકોર્ડ થશે. આપણા યશસ્વી કેવો લાગે છે શિક્ષકોનો ઉત્સાહ ઘણો છે, પરંતુ બહેનોમાં થોડીક હિમોગ્લોબિનની ખામીને લીધે એમના બ્લડ સેમ્પલ જોતા એ કેન્સલ થયા છે. પણ છતાં અહીંનું આરોગ્ય ખાતું, ખાસ કરીને સચિનમાં, એ પણ અમારા સહકારમાં છે. એસએમસી પણ ખૂબ સારી જહેમત ઉઠાવી છે. અને મિત્રો, આ તો કેવું ફેક્ટરીમાં ઉત્પન્ન કરી શકાતું નથી. 1885 થી રક્તદાનની પ્રોસિજર શરૂ થઈ છે ને હવે આજ પર્યંત ચાલશે. થેન્ક યુ.